જો કે બંગાળના ભાગલાથી બંગાળની અંદર એક આંદોલન શરૂ થયું અને આ આંદોલનના શું પરિણામો આવ્યા, કે સ્વદેશી આંદોલન થયું તેના પરિણામો શું આવ્યા, ચાલો એની માહિતી મેળવીએ. ભારતને ખૂબ જ લાભ થયો, કારણ કે વિદેશી માલ છે એનો બહિષ્કાર થયો. જ્યારે બંગાળની અંદર બહિષ્કાર થાય છે અને આ વેગ, આંદોલનનો વેગ છે, એના વિચાર છે એ આખા ભારત દેશની અંદર ફેલાય છે, જેને કારણે સ્વદેશી વસ્તુઓ છે એ વધુ ને વધુ બનવા લાગે છે. લોકો છે વિદેશી વસ્તુ અપનાવતા નથી અને સ્વદેશી વસ્તુ અપનાવે છે, એટલે ભારતને તો ખૂબ જ લાભ થાય છે. અને વિદેશી માલના બહિષ્કારના પરિણામે એમ કહેવામાં આવે છે કે ઇંગ્લેન્ડના વેપારને મોટો ફટકો પડ્યો, કારણ કે ત્યાંથી જે માલ આવતો હતો એ વસ્તુ વેચાતી જ નથી. એટલે ઇંગ્લેન્ડના જે વેપારીઓ હતા એને ઘણું બધું નુકસાન થવા લાગ્યું. માન્ચેસ્ટરથી સ્પેશિયલ કાપડ આવતું હતું એ બંધ થઈ ગયું, કારણ કે ભારતના લોકો હવે ભારતની અંદર અથવા પોતે બનાવેલું કાપડનો જ ઉપયોગ કરવો એવું નક્કી કરે છે, સ્વદેશી જ વાપરવું એવું નક્કી કરે છે. એટલે માન્ચેસ્ટરથી જે કાપડ આવતું હતું એ બંધ થયું છે અને ભારતમાં બનેલા કાપડનું વેચાણ વધવા લાગ્યું. અને ઇંગ્લેન્ડથી જે આયાત થતા હતા, ખાંડ છે, બૂટ છે, સિગારેટ છે, તંબાકુ છે, આ બધી વસ્તુની આયાત ઘટી ગઈ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ છીએ કે સ્વદેશી આંદોલનની શરૂઆત કરી હતી એ આપણે જોઈ શકીએ છીએ. બંગાળ ઉપરાંત ફક્ત બંગાળમાં જ સ્વદેશી આંદોલન નહોતું, પણ બંગાળ ઉપરાંત હિંદના બીજા પ્રાંતોની અંદર એટલે કે પ્રદેશોની અંદર પણ આ આંદોલનની અસર શરૂ થઈ ગઈ હતી, જેવા કે પંજાબ છે, ઉત્તર પ્રદેશ, મુંબઈ, મદ્રાસ, ગુજરાત, આ બધા પ્રદેશોની અંદર ધીમે ધીમે આ બંગાળનું આંદોલન જોઈને બધા પ્રદેશોની અંદર આ સ્વદેશી આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી. બ્રિટિશ પાર્લામેન્ટની અંદર એમ કહેવામાં આવે છે કે જ્યારે પોતાના વેપારીઓને નુકસાન જવા લાગે છે, એનો માલ કોઈ લેતું નથી, એના કારણે બ્રિટિશ પાર્લામેન્ટે એમ કહેવામાં આવે છે કે જબરદસ્ત ત્યાં પડઘો થાય છે અને હવે પાર્લામેન્ટને કંઈક પુનઃ વિચારણા કરવી પડશે કે હવે ફરીથી આપણો વેપાર કઈ રીતે વધારવો એની વિચારણા છે એ શરૂ કરી દેવામાં આવે છે. અને ઈસવીસન 1911માં માત્ર 6 વર્ષના ટૂંકા ગાળામાં જ બંગાળના જે ભાગલા કર્યા હતા એ ભાગલા બ્રિટિશરોને રદ કરવા પડ્યા હતા. અને હિંદવાસીઓ માટે આ એની પહેલી જીત હતી, કારણ કે બંગાળના ભાગલા થયા અને ત્યારબાદ ફક્ત 6 વર્ષની અંદર જ બ્રિટિશરોને આપણા હિંદવાસીઓ બતાવી દે છે કે અમે તમારો માલનો બહિષ્કાર કરશું તો કેટલું બધું તમને નુકસાન જશે. અને 6 વર્ષના ટૂંકા ગાળાની અંદર જ બંગાળના જે ભાગલા કર્યા હતા એ 1911ની અંદર રદ કરી દે છે. અને આ દિવસ છે એ હિંદવાસીઓ માટે યાદગાર વિજયનો બની રહ્યો હતો. અને એમ કહેવામાં આવે છે કે હિન્દુ મુસ્લિમ એક થઈને જે આખી સંગઠન શક્તિ બતાવી હતી અને આ સંગઠન શક્તિનો આખો વિજય થયો હતો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે બ્રિટિશ પાર્લામેન્ટના પાયા છે એ આ ભંગ એને કર્યું તો ખરી, પણ જ્યારે સ્વદેશી આંદોલન થયું ત્યારે આ બ્રિટિશ પાર્લામેન્ટના આખા પાયા હચમચાવી નાખ્યા હતા આપણા ભારતવાસીઓ.